31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ નવસારી જિલ્લા પોલીસ એક્શનમાં આવતા 4 ચેકપોસ્ટ અને 27 નાકા પોઈન્ટ ઉભા કરી પોલીસ ચેકિંગમાં 425 જેટલા પીધેલાઓને ઝડપી પાડ્યા હતા। સમગ્ર વિશ્વના અંતને લઈ 31 ડિસેમ્બર 2024ની ઉજવણીની પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે। જ્યારે 31મીને ઉજવણીને લઈ ગુજરાતમાં દારૂબંધી હોય નવસારી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં 4 ચેકપોસ્ટ અને 27 નાકા પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે। તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનતા ગુનાઓને લઈ તેમજ 31મી ડિસેમ્બરના રોજ લોકો દ્વારા ઉજવવામાં આવતી પાર્ટીઓ અને દારૂની મહેફિલોને લઈ પોલીસ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। નવસારી જિલ્લા પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર, ડ્રગ ટેસ્ટિંગ કીટ અને બોડી હોર્ન કેમેરા સાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। નવસારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં અત્યાર સુધીમાં 420 જેટલા યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસ દ્વારા હોટેલ અને ફાર્મ હાઉસોમાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। આગામી 31 ડિસેમ્બરના બંદોબસ્તના ભાગરૂપે નવસારી પોલીસ દ્વારા 27થી વધારે નાકા પોઈન્ટ અને 4 ચેકપોસ્ટ જેટલા પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે। તે તમામ નાકા પોઈન્ટ અને ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। એ ચેકિંગના ભાગરૂપે ગયા 5 દિવસની અંદર પોલીસ દ્વારા 425 ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ કરવામાં આવ્યા છે અને ગઈકાલે રવિવારના દિવસે એકલા પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના 162 કેસીસ કરવામાં આવ્યા છે। આ ચેકિંગ દરમિયાન પોલીસ બ્રેથ એનાલાઇઝર્સ, ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને બોડી વોર્ન કેમેરા સાથે સતત આ બધા વિસ્તારની અંદર ચેકિંગની અંદર ઊભી રહી છે। આ સિવાય તમામ હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકો સાથે પણ પોલીસ દ્વારા મીટિંગ લેવામાં આવી છે અને ગઈકાલે રવિવારના દિવસે આ તમામ હોટલ્સ અને ગેસ્ટ હાઉસને પોલીસ દ્વારા દારૂની મહેફિલના કેસીસ કરવા બાબતે ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। આપ લોકોના માધ્યમથી મારા બધાને અપીલ છે કે ભાઈ કોઈ પણ જાતનું મિસબિહેવિયર રોડ ઉપર કે પબ્લિકના માણસો સાથે કોઈ પણ માણસને કરવાનું નથી અને પોલીસ ખાસ કરીને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ, દારૂની મહેફિલ અને ડ્રગ્સની પાર્ટીના કેસીસના લઈને ચુસ્તપણેથી પોતાનો બંદોબસ્ત આચવી રહી છે। આ બોરિયા સ્ટોલ નાકા ઉપર ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા બીજા ટ્રાફિકની કામગીરીના માટે રૂટીન બાબતમાં બ્લેક ફિલ્મ અને એલઈડીના કેસીસ પણ કરવામાં આવ્યા છે। માનનીય ડીજી સાહેબની સૂચનાથી નવસારી જિલ્લામાં આવેલા તમામ ગેસ્ટ હાઉસીસ, ફાર્મ હાઉસીસ અને હોટલ્સના ઓનર સાથે મીટિંગ રાખવામાં આવી છે। ટોટલ 140થી વધારે ટોટલ ફાર્મ હાઉસીસ નવસારી જિલ્લાની અંદર અત્યારે કાર્યરત છે અને એ બાબતે એમનાથી ડૂઝ એન્ડ ડોન્ટ્સ બાબતની ચર્ચા પણ પોલીસ દ્વારા કરવામાં આવી। ડ્રોનનો ઉપયોગ કરીને જો પણ પોલીસની કાર્યવાહી છે કે મુવમેન્ટ ઉપર પોલીસે નજર રાખવાની હોય છે કે કોઈ પણ મિસડિમિનર્સના કેસીસ પોલીસના ભાગરૂપે ધ્યાન ઉપર આવશે તે તમામ ઉપર પોલીસ દ્વારા નજર રાખશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।